નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે. અને આજનો આપણો મુદ્દો છે, જે રીતે ગઈકાલે એક નિવેદન આવ્યું કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા, ત્યારબાદ ગુજરાતનું રાજકારણ છે તે ગરમાયેલું જોવા મળ્યું અને ગતિવિધિઓ છે તે આજે સવારેથી જ તે જોવા મળી રહી છે. આમને સામને જે આક્ષેપો પણ થઈ રહ્યા છે. ગઈકાલે નિવેદન આવ્યું ત્યારબાદ વાત કરીએ તો ભાજપ દ્વારા સામે પક્ષે નિવેદન આપવામાં આવ્યું. અમલ વ્યાસ દ્વારા જણાવવામાં આવ્યું કે આ એક ભાગલા પાડનારું નિવેદન છે. ભારતીય જનતા પાર્ટીની તેમણે વાત કરી કે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌ સમાજને અને સૌ ધર્મને સાથે લઈને ચાલનારી પાર્ટી છે. જ્યારે કોંગ્રેસ તરફથી આ પ્રકારના નિવેદન સામે આવે છે ત્યારે ચોક્કસથી સવાલો છે તે અનેક થાય છે. વિવાદોત નિવેદનોની આપણે વાત કરીએ તો આજે સવારે સી.આર. પાટીલની વાત કરીએ તો તે પણ સુરેન્દ્રનગર ખાતે હતા અને તેમણે પણ કહ્યું કે કોંગ્રેસને 2022માં હવે પોતાની હાર દેખાઈ રહી છે અને ત્યારે આ પ્રકારના નિવેદનો કર્યું છે. એક માઇનોરિટી કાર્ડ, એક લઘુમતી કાર્ડ બતાવવાની કોશિશ છે તે કોંગ્રેસ દ્વારા થઈ રહી છે. જગદીશ ઠાકોરે કહ્યું, અગાઉના વડાપ્રધાનની પણ, જે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો પણ તેમણે ઉલ્લેખ કર્યો, તેમણે પણ જે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું અને કોંગ્રેસ છે તે નુકસાની સહન કરશે આ પ્રકારના નિવેદનોથી. ચોક્કસથી ગમે તેટલું નુકસાન થશે તો વેઠશે, પરંતુ તેમની વિચારધારા છે તે નહીં બદલે. જ્યારે કોંગ્રેસના નેતાઓને પૂછવામાં આવ્યું ત્યારે જે રીતે તેમણે કહ્યું કે જે પછાત વર્ગ હોય છે તે તમામનું તેમણે ઉલ્લેખ કર્યો. એટલે કે આ નિવેદનને આપણે કઈ રીતે લઈ શકીએ, કે ભૂલ ગણી શકીએ, જાણી જોઈને કરવામાં આવ્યું છે કે પછી અર્થનો અનર્થ છે, તે એમના નિવેદનમાં એક શબ્દના કારણે થઈશું. આ તમામ મુદ્દા પર આપણે આજે ચર્ચા કરીશું. ચર્ચા સાથે આપણી સાથે હાલ જોડાઈ ગયા છે સહલ કુરેશી છે, આપણી સાથે મુસ્લિમ અગ્રણી છે યજ્ઞેશ દવે છે, મીડિયા કન્વીનર ભાજપથી છે, સાથે જ પ્રશાંત ગઢવી આપણી સાથે અને રાજકીય વિશ્લેષક તે આપણી સાથે છે. ત્રણેયનું સ્વાગત છે. સૌથી પહેલાં અને શરૂઆત કરીશ સહલભાઈ, આપનાથી શરૂઆત કરીશ. જે રીતે આપણે કોંગ્રેસની વાત કરીએ, કોંગ્રેસે જે પ્રકારનું નિવેદન ગઈકાલે જગદીશ ઠાકોરે આપ્યું, લઘુમતી સમાજનો સૌથી પહેલો હક તિજોરી પર, દેશની તિજોરી પર હોવો જોઈએ. ત્યારબાદ અલગ અલગ જે તેમને જે કોંગ્રેસના નેતાને પૂછવામાં પણ આવ્યું કે જે અલગ પછાત વર્ગની વાત કરતા હશે, આની વાત કરતા હશે, તો આપ શું માનો છો કે જે રીતે એક પર્ટિક્યુલર સમાજની વાત તેમણે નથી કરી, પરંતુ તમામ જે નીચલો વર્ગ છે તેની વાત કરી છે તેવું કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે? देखिए, मैं खुद उस प्रोग्राम में था और ये मुझे तो लगता है कि बिना वजह का ऐसा बवंडर ये खड़ा किया जा रहा है, क्योंकि जगदीश ठाकुर ने ये नहीं कहा कि मुसलमानों का या अल्पसंख्यकों का उस पर अधिकार है। उन्होंने ये कहा था कि हमारे एक प्रधानमंत्री ने ऐसा भाषण दिया था और उससे जो है कांग्रेस को खामियाजा भी भुगतना पड़ा, ये उन्होंने कहा था। और उसके अलावा अगर कोई ये कहता है अल्पसंख्यकों की बात कही है, तो उसमें इतना ज्यादा बड़ा हंगामा करने की क्या जरूरत है? अभी भी तो वो मुझे वही लगता है सोच कि रहे, ऐसा नहीं कांग्रेस कहा था। अभी भी वो वही नहीं भी, नहीं नहीं, अभी भी उन्होंने कांग्रेस वही कहा सोच रहे। नहीं नहीं उन्होंने विचारधारा का कहा था कि हमारी जो विचारधारा है, मैं यही कहूंगा कि उसमें उस जो भाषण था वो 30-32 मिनट का भाषण था उनका। मैंने पूरा भाषण में वहां पर उस हॉल में मौजूद था मैं। तो उन्होंने जो बात कही थी कि हमारी जो आइडियोलॉजी है वो आरएसएस और इसके खिलाफ है, जो देश को तोड़ने वाली ताकत है उनके खिलाफ हमारी विचारधारा, और हमारी विचारधारा यही रहने वाली है। तो इसमें गलत क्या कहा? अब ये जो लोग हंगामा कर रहे हैं, जो लोग ये बोल रहे हैं कि भाई कांग्रेस को माइनॉरिटी का वोट चाहिए इसलिए ऐसा कर रही है, मुझे लगता है कि कांग्रेस को नहीं लेकिन बीजेपी को जो है वो जबरदस्ती पोलराइजन करने वाला एक मुद्दा चाहिए, जिससे कि पोलराइजेशन किया जा सके। पर तो वो सिर्फ बिना वजह का बवंडर खड़ा कर रहे हैं। पर लघुमती बहुमती की बात अभी हो रही है, इलेक्शन आता है तो ये सब बातें होती रहती है, तो लघुमती या बहुमती क्यों, किसी भी समाज को टारगेट क्यों किया जाता है? अगर बस सभी भारतीय है तो ऐसे ही बात कि देश की तिजोरी पे, देश की संपत्ति पे सबका अधिकार है, किसी एक पर्टिकुलर पक्ष का, किसी एक पर्टिकुलर समाज का नाम क्यों दिया जा रहा है कांग्रेस की तरफ से? फिर बिल्कुल, और बीजेपी के नेताओं को पूछना चाहिए, योगी आदित्यनाथ को पूछा जाना चाहिए कि अब यूपी चुनाव के वक्त आप क्यों 80 और 20% की बातें करते हैं। मोदी जी को पूछा जाना चाहिए कि आप इलेक्शन के टाइम पे रैलियों में यूं क्यों कहते हैं आपके लिबास से पहचान ही है। तो ये तो हर पार्टी का वो है, चाहे कांग्रेस हो चाहे बीजेपी हो, वोट आने पर हर पार्टी बेलगाम हो जाती है, कुछ भी बोले जाती है। तो ये उसी का एक नमूना है। इसमें जनता को सबको देखना चाहिए, जनता को बीजेपी को भी देखना चाहिए, आम आदमी पार्टी को, एमआईएम को, कांग्रेस को। हर पार्टी का नेता क्या बकवास कर रहा है, जनता को इसको अच्छी तरीके से समझना चाहिए। યજ્ઞેશભાઈ પણ આપણી સાથે છે. યજ્ઞેશભાઈ, હમણાં સહલભાઈએ પણ કહ્યું કે તે કાર્યક્રમમાં હતા અને ખોટી રીતે આને જે નિવેદન છે લેવામાં આવ્યું, પરંતુ એ જ સવાલ કે જે પણ વાત કરવામાં આવે છે લઘુમતી બહુમતી, આ વાતો કેમ? અને કહ્યું કે કોઈ પણ પાર્ટી હોય છે તે કે આ વાત જ કરે છે, તો કઈ રીતે લો છો? ગઈકાલનું આ નિવેદન હતું, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ પણ ઘણા આરોપ લગાવ્યા છે.
ચોક્કસ ભારતીય જનતા પાર્ટીની સૌથી પહેલા એક વાત કરી દઉં તો આદરણીય નરેન્દ્રભાઈની જે કોઈ પણ અમારા જે રાષ્ટ્રીય નેતાઓ કે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી હોય કે અમારા મુખ્યમંત્રી શ્રી હોય, કોઈની પણ એવી વિચારધારા ક્યારેય ન હોઈ શકે કે કોઈ સમાજની વિરુદ્ધમાં છે. એટલે ક્યારે અમારા કોઈ નિવેદનને સમાજની વિરુદ્ધ નિવેદન નહીં ગણવું, પરંતુ અમે એટલું ચોક્કસ કહીએ છીએ કે તમે સામાજિક તુષ્ટિકરણ ના કરો કે આનો અધિકાર છે, આનો અધિકાર નથી, આ કહેવાનો તમને કોઈ અધિકાર નથી. ભારતની તિજોરી હોય તો ભારતના જે નાગરિકત્વ જેને મળ્યું હોય એવા 135 કરોડ તમામ નાગરિકોનો ભારતની તિજોરી પર અધિકાર છે. આજે આદરણીય નરેન્દ્રભાઈના આવ્યા બાદ આજે તમે જુઓ તો છેલ્લા 8 વર્ષથી ભારતમાં જ્યાં જ્યાં નાના મોટા બી કોમી રમખાણો થતા હતા એ બંધ થયા. બીજું કે ગુજરાતની જ્યાં સુધી વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના પોણા 3 દાયકાના તે જે સુશાસનમાં તમે જુઓ તો આજે ક્યાંય પણ કોઈ કોમી રમખાણ નથી. તો ભારતીય જનતા પાર્ટીએ આજે સૌનો સાથ સૌનો વિકાસના સૂત્ર સાથે પોતે સુશાસન આપ્યું. એટલા જ માટે આજે પોણા 3 દાયકા ગુજરાતમાં અને પોણો દાયકો થવા આવ્યો આજે ભારતની અંદર. તો એ પણ આજે ભારતીય જનતા કે ગુજરાતની જનતા પસંદ કરી રહી છે. એનું કારણ એ છે કે ત્યારે સામાજિક તુષ્ટિકરણ અટકે ત્યારે ગુજરાતમાં પણ તમે જુઓ, હું કોઈ હિન્દુ મુસ્લિમની વાત નથી કરતો, પરંતુ જયારે માધવસિંહ સોલંકી સત્તા ઉપર હતા તો ખામ થિયરી, આમ થિયરી, આ બધી થિયરી લાવી અને નાના મોટા અનેક સમાજોને અંદર અંદર વૈમનસ્ય ઉભું કરવાની જે નીતિ હતી અને એ ભાગલા પાડો અને રાજ કરોની નીતિના માર્ગે આજે કોંગ્રેસ પ્રમુખ, કોંગ્રેસ અધ્યક્ષ જે આજે આગળ વધી રહ્યા છે. બીજું કે એમણે જે વાત કરી કે કોંગ્રેસના જે સુફિયાણી નેતાઓ જે પ્રમાણે ખુલાસાઓ આપી રહ્યા છે કે ના એમને તો બધા જ લઘુમતી સમાજની વાત કરી હતી, આની વાત કરી હતી, પરંતુ તમે 9મી ડિસેમ્બર 2006 ના દિવસનું મનમોહન સિંહનું જે સ્ટેટમેન્ટ એમણે જે ટાંક્યું છે એ સ્ટેટમેન્ટ તમે પૂરેપૂરું સમજો તો સ્ટેટમેન્ટમાં મનમોહનસિંહ એ બોલ્યા છે કે ભારતની તિજોરી પર લઘુમતી સમાજ, એમાં ખાસ કરીને મુસ્લિમ સમાજનો દાવો હોઈ શકે છે. દાવો હોઈ શકે શબ્દ અને અધિકાર બંને વસ્તુની અંદર ફરક છે. આજે અધિકાર એટલે કોઈને મારવું અને કોઈને મારી નાખવું, બેમાં જેટલો ફરક છે એટલો દાવા અને અધિકારમાં ફરક છે. એટલે કાં તો કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ તે પૂરેપૂરું સમજ્યા નથી અને કાં તો આદરણીય મનમોહનસિંહ આજે જયારે ભારતના વડાપ્રધાન કોઈ પણ વ્યક્તિ થાય ત્યારે એ કોઈ પક્ષ નથી રહેતો, એ ભારતનો વડાપ્રધાન છે. તો જયારે ભારતના વડાપ્રધાન આદરણીય મનમોહનસિંહના સ્ટેટમેન્ટને તોડી મરોડી અને ગુજરાતની અંદર જે પ્રમાણે ચૂંટણી ટાણે હતાશ થઈ ગયેલી કોંગ્રેસ, હાર પાડી ગયેલી કોંગ્રેસ જે પ્રમાણે આ પ્રયત્નો કરી રહી છે એ પ્રમાણે એ પ્રયત્નો અત્યંત નિંદનીય પ્રયત્નો છે. બીજું કે કોંગ્રેસની જે આ વિચારધારા સાથે અમે જરાય સંમત નથી. ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ સૌનો વિકાસ, દરેક ધર્મ, દરેક, હું તો કહું છું કે જે તિજોરી પર એમણે જે વાત કરી કે અધિકાર છે તો અધિકાર ભારતના 135 કરોડ નાગરિકોનો અધિકાર છે, નહીં કોઈ ધર્મનો, નહીં કોઈ જાતિનો, નહીં કોઈ પક્ષનો, નહીં કોઈ વ્યક્તિનો. અને બીજું કે એ બાબતે હું તો સાહિલભાઈને પણ કહું છું કે સાહિલભાઈ એ બાબતે પણ સંમત થશે કે ભારતની તિજોરી પર 135 કરોડ નાગરિકોનો પૂરો અધિકાર છે. તો શું કરવા મનમોહનસિંહના જે એમના નિવેદન છે એને તોડી મરોડી અને ગુજરાતની અંદર અત્યારે આવા સમયે, ચૂંટણી સમયે આજે વૈમનસ્ય ઉભું કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ અને કદાચ જો અણસમજમાં થયો હોય તો એમને જનતાની માફી માંગી લેવી જોઈએ. देखिए यज्ञेश भाई जो बात बोल रहे हैं बिल्कुल सही बात कही कि भारत की तिजोरी पर पूरे 135 करोड़ भारतीय जनता का अधिकार है। तो ये बिल्कुल वही बात है कि जो सबका साथ, सबका विकास, सबका विश्वास की जो बात करते हैं ये सिर्फ एक नारा है, ढकोसला है। आप देखिए राज्यसभा हो, लोकसभा हो, इतनी सारी सरकारें हो राज्यों में, एक भी जगह पर बीजेपी का क्या ये नारा फिट बैठता है, सबका साथ सबका विकास? क्या एक भी आपको मुसलमान सांसद या मुसलमान विधायक का कोई नजर आएगा? आपको कहीं नजर नहीं आ रहा। आप पिछले दिनों एक खबर आई कि अलीगढ़ मुस्लिम यूनिवर्सिटी का जो है वो बजट में उठाकर करोड़ों रुपए की कटौती कर दी गई सरकार की तरफ से। तो ये कौन था सबका साथ? कौन सी बात कर रहे हैं आप? दूसरा जो बात कर रहे थे यज्ञेश भाई की हिंदू मुसलमानों का तुष्टीकरण और ये, अरे यज्ञेश भाई इस कार्यक्रम के अंदर जगदीश ठाकुर और जो जो चीजें हुई थी वहां पर कुछ ये बात भी सामने आई थी कि जो कांग्रेस के जो एक नए जो अध्यक्ष बनाए गए कार्यकारी, उन्होंने उठकर ये कहा था कि कांग्रेस भी अब मुसलमानों से बचती है। कांग्रेस के लोग जो है वो कहते हैं भाई जरा सा दूर रहना, आप हमें आप टिकट दो, हमें आप ज्यादा आगे बढ़ाइए, हमें आप उम्मीदवार हमारे मुसलमान दीजिए। तो ये भी तो बात वहां पर हुई थी ना। ये बात क्यों नहीं उठाते हैं आप कि हाँ मुसलमानों को उम्मीदवारी दी जानी चाहिए, मुसलमानों को आगे लाया जाना चाहिए? क्यों नहीं उठाते आप ये बात? आपको जी सिर्फ जी वो जी सिलेक्टिव आवाज चीजें आवाज पसंद तमाम है पार्टी ने जिससे लागू कि देश तमाम को जी नहीं जिससे हिंदू जनमानस को बिल्कुल उथल पुथल किया जाए, बस वो मुद्दे उठाते हैं बीजेपी के नेता और कुछ नहीं।
એ પણ વાત છે. ભાજપમાં આપે વાત કરી કે મુસ્લિમ નેતાઓ કેટલા છે, કોંગ્રેસમાં પણ એ જ સવાલ કે લઘુમતીની વાત કરે છે, પહેલો હક એમનું છે, પરંતુ એ પાર્ટીમાં કેટલા મુસ્લિમ આગેવાનો, કેટલા મુસ્લિમ નેતાઓ છે તેનો પણ સવાલ ચોક્કસથી ઉઠે છે. बहुत है कांग्रेस में, कांग्रेस में बहुत है वैसे। યજ્ઞેશભાઈ, આપની પાસે આવું છું. પહેલા પ્રશાંતભાઈ પાસે એક વખત, હવે જે પ્રશાંતભાઈ રાહ જોઈ રહ્યા છે. પ્રશાંતભાઈ, જે હમણાં તમે બંનેની વાત સાંભળી, સૌથી પહેલા આપને એ જ સવાલ કે જગદીશ ઠાકોરનું આ નિવેદન છે, એનો અર્થ શું કાઢવો? એક શબ્દ, લઘુમતી શબ્દ, તેના કારણે આટલો જે વિવાદ છે તે અત્યારે થઈ રહ્યો છે કાલથી. ક્યાંક શબ્દમાં ફેર હોય, કાં તો ઇન્ટેન્શનલી બોલવામાં આવ્યું હોય. દેશની તિજોરી ઉપર કોનો અધિકાર? પણ દેશની તિજોરી બને છે આખા દેશના તમામ નાગરિકોથી. દેશની તિજોરી વપરાય છે પણ આખા દેશના નાગરિકો પાછળ. સરકાર કોઈ પણ આવે અને કોઈ પણ જાય, એ સરકારી વિચારધારા પ્રમાણે એક્શનમાં આવે એ પ્રમાણે તિજોરી વપરાતી હોય છે. પણ ચોખ્ખો અધિકાર એટલે પહેલા આમાં કેવું છે કે અત્યાર સુધી યુપીએની સરકાર સત્તા ઉપર રહી છેલ્લા 55 વર્ષથી. એટલે એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી એમની મેજર વોટ બેંક રહી છે અને એ પ્રમાણે માઇનોરિટીને પણ આપવા જેવા લાભ એમણે આપ્યા છે. એટલે કદાચ એ ઇન્ટેન્સથી, અને જેમ વાત થઈ એમ કે જે તે દિવસે મનમોહનસિંહ એક અલગ એંગલથી એ કંઈક અલગ કન્વે કરવા માંગતા હોય, એને અત્યારે અલગ એંગલથી રજૂ કરવામાં આવ્યું છે. મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક આમાં કેવું છે કે કોઈને ભલે પેલું ના હોય, પણ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસને, ઇન્ટરનલ કોંગ્રેસ બી કંઈક એ રીતે મરોડતું હોય છે કે ભાઈ આપણે ઓલરેડી સેક્યુલરના નામે જે આપણી પ્રસ્થાપિત થઈ છે આપણી પાર્ટી, એના હિસાબે આપણે નુકસાન થાય છે. એટલે કાં તો આપણે કોઈ ક્લિયર સ્ટેન્ડ લઈએ અને કાં તો પછી પાક્કા પાયે ભળી જઈએ. પણ જે રીતે અત્યારે હિન્દુત્વનો મુદ્દો ચાલ્યો છે, એ હિન્દુત્વના આધાર ઉપર આપણે, જેમ સાહિલભાઈ હમણાં કીધું, ડિસ્ટન્સ રાખો, એટલે એ શબ્દ ઇન્ટરનલ કોંગ્રેસમાં કંઈક વપરાઈ રહ્યો છે કે કાં ડિસ્ટન્સ રાખવું છે કે નથી રાખવું, આપણે બોલ્ડ ડિસિઝન લઈએ. ઓવરઓલ દેશની તિજોરી ઉપર બધાનો અધિકાર છે. અધિકાર શબ્દ ઉપર હું એટલા માટે ભાર આપું છું કે એ બને છે, તિજોરી બને છે પણ દેશના લોકોથી જ. એ 135 કરોડથી બને છે, જેમાં બધા જ આવી ગયા, હું, તમે અને માઇનોરિટી પણ આવી ગયું. માઇનોરિટી પણ એને ભરી રહી છે, આપણે પણ એને ભરી રહ્યા છે, અને વપરાવાની છે પણ એ લોકોની પાછળ જ વપરાવાની છે. આવા શબ્દો ક્યાંક રાજકીય રીતે જો ખબર જ હોય કે અમારા શબ્દો ઉપર રાજ રમત થવાની છે, તો મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક જાહેર સભા ઉપર અમુક સેન્સિટિવ, ધાર્મિક કે અમુક કમ્યુનલ કે અમુક આ સેક્યુલર શબ્દો ઉપર પકડ હોવી જોઈએ, જે ક્યાંક અત્યારે તૂટતી જાય છે. અને જેમ જેમ ઇલેક્શન નજીક આવશે એમ તો દરેક શબ્દો ઉપર જે ભાર આપવાના છે એને ખબર નથી પડતી કઈ દિશામાં આપણે આગળ વધી રહ્યું છે. રાજનીતિ મુદ્દાથી વિપરીત ચાલે છે અને એક પર્ટિક્યુલર વસ્તુને પકડવામાં આવે છે અત્યારે. જી, એટલે કે ચૂંટણી નજીક આવે છે ત્યારે વિવાદિત નિવેદનો છે, ક્યારેક જાણી જોઈને કરવામાં આવે છે, ક્યારેક ભૂલથી થઈ જાય છે, પરંતુ તેની અસર છે તે તેની લાંબા સમય સુધી રહેતી હોય છે. ચાલભાઈ, આપની પાસે આવું છું. યજ્ઞેશભાઈ કે કહેવા માંગતા હતા, પહેલા એમની પાસે જઈએ. યજ્ઞેશભાઈ, જે પ્રમાણે આજે સાહિલભાઈએ પણ વાત કરી, પણ એ વાત કરે પહેલા જ મારે એક ખુલાસો કરવો હતો કે સાહિલભાઈ કદાચ આજે એક ધર્મ તરીકે અથવા તો એક સંપ્રદાય તરીકે બેઠા છે કે કોંગ્રેસના પ્રવક્તા તરીકે બેઠા, એ પોતે પણ પેલા ક્લિયર કરવું પડે. બીજી એક વાત છે કે જે मैंने तो साफ આજે कहा, मैंने तो कांग्रेस की ભારતીય करनी भी જનતા बताई પાર્ટી आपको। નહીં ભારતીય નહીં, હું વચ્ચે નથી બોલો સાહેબ, તમારો ટર્ન આવતા તમે બોલી શકો છો ને, કે ડિબેટનું ડેકોરમ જાળવીએ તો સારું લાગશે આપણને. જી, તો આજે સૌનો સાથ સૌનો વિકાસનો મતલબ એક જ છે કે જ્યારે કોંગ્રેસે બહુ સારી વાત કરી મારા મિત્ર, વિદ્વાન મિત્ર પ્રશાંતભાઈ ગઢવીએ, કે આજે દરેક ધર્મ એક વોટ બેંક જે એમની રહી છે કોંગ્રેસની, કે માઇનોરિટી, એસસી, એસટી ને ઓબીસી એ કોંગ્રેસની વોટ બેંક રહી છે, પરંતુ એ વોટ બેંક કોંગ્રેસે શું ભલું કર્યું? કશું જ નહીં. ત્યારે ભારતીય જનતા પાર્ટીનું પ્રથમ વખત શાસન આવ્યું, આદરણીય સદય અટલ બિહારી વાજપેયીજી જયારે આવ્યા ત્યારે એમને દેશના સર્વોચ્ચ પદ ઉપર માઇનોરિટીને બેસાડ્યા હતા. આજે અબ્દુલ કલામને બેસાડવા માટેનો સૌથી મોટો શ્રેય જતો હોય રાષ્ટ્રપતિ તરીકે તો ભારતીય જનતા પાર્ટીને આદરણીય અટલ બિહારી વાજપેયીજીને જાય છે. ત્યારબાદ તમે જુઓ તો આજે જે પ્રમાણે રામનાથ કોવિંદ એસટી સમાજમાંથી હતા, ત્યારબાદ અત્યારે હાલ પણ તમે જુઓ તો એસટી સમાજમાંથી છે દ્રૌપદીજી મુર્મુ. તો આજે એ જે 3 વોટ બેંક એમની છે, એ 3 વોટ બેંક પૈકીના એમણે કોઈએ બેસાડ્યા કોઈને સર્વોચ્ચ પદે દેશના? નહીં. ભારતીય જનતા પાર્ટીએ સૌનો સાથ સૌનો વિકાસ. આજે 3 તલાક માટે આજે મુસ્લિમ સંપ્રદાય ક્યાં સુધી આજે 7 દાયકા સુધી કોંગ્રેસની પાછળ કર્યો, પરંતુ નહીં, એનો નિકાલ જયારે લાવ્યા હોય કે એ જયારે એનો ચોક્કસ કાયદો બન્યો હોય તો આજે એ ભારતીય જનતા પાર્ટીના સુશાસનમાં આદરણીય નરેન્દ્રભાઈના શાસન બન્યો છે. તો આજે સૌનો સાથ સૌનો વિકાસનો મતલબ એ છે કે આજે તમે જુઓ તો માઇનોરિટી સાથે સાથે એસસી, એસટી, ઓબીસી એના પંચ અને એની સ્વાયત્તતા, આ દરેક વસ્તુ
જ્યારે જો આપી હોય તો એ ભારતીય જનતા પાર્ટીમાં શાસનમાં આપી છે, કોંગ્રેસે માત્ર ને માત્ર ઉપયોગ કરે છે. હું તમારી પર સાહેબ નથી કહેતો, હું કોંગ્રેસ પર આક્ષેપ કરી રહ્યો છું. એટલે કોંગ્રેસના આક્ષેપ તમારે માથે ન લેવા એવી પણ મારી વિનંતી છે. કારણ કે કોંગ્રેસે જે પ્રમાણે દેશને જે પરિસ્થિતિમાં રાખ્યું હતું અને એ જ પરિસ્થિતિમાંથી જયારે બહાર નરેન્દ્રભાઈ લાવ્યા છે, અને એટલા જ માટે આજે તમે જુઓ તો ફરીથી નરેન્દ્રભાઈને આજે 303 સીટો, કારણ કે કોંગ્રેસના ઇતિહાસની અંદર ક્યારે પણ કોંગ્રેસ કોઈ કારણ વગર સંપૂર્ણ મેજોરિટીમાં આવી નથી. કોંગ્રેસ જયારે પ્રથમ વખત મેજોરિટીમાં આવી તો ભારતને આઝાદ કર્યું, ત્યારબાદ તમે જુઓ તો લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુ બાદ, ત્યારબાદ ઇન્દિરા ગાંધીના મૃત્યુનો ફાયદો, ત્યારબાદ તમે જુઓ તો રાજીવ ગાંધીના મૃત્યુનો ફાયદો. આ 5 વખત કોંગ્રેસે સંપૂર્ણ બહુમતી મળી છે. બાકી દરેક વખતે જયારે કોંગ્રેસે સરકાર બનાવી છે ત્યારે ટેકો લઈને સરકાર બનાવી છે. ભારતીય જનતા પાર્ટીની એકમાત્ર એવી બિન કોંગ્રેસી સરકાર હતી આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પ્રથમ વખત 2014માં અને અત્યારે છે 2019માં, કે બંને વખતે એકલા હાથે સંપૂર્ણ બહુમતી સાથે પ્રજાએ પસંદ કર્યા છે. એનું કારણ એ છે કે ભારતની બધી જ જનતા આજે નરેન્દ્રભાઈના સુશાસનને પસંદ કરી રહી છે. કારણ કે સૌનો સાથ સૌનો વિકાસ છે. અને જગદીશ ઠાકોર જે પ્રમાણે આજે વાતાવરણ દોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેની અમે સ્પષ્ટપણે નિંદા કરીએ છીએ. જી સહેલભાઈ, આપ કંઈ કહેવા માંગુ છો? અને જે આ શબ્દની આપણે વાત કરી રહ્યા છીએ, આપ પણ ત્યાં હતા, આપે જે પ્રકારે કહ્યું, તો એ કોંગ્રેસના નેતાઓ પણ કહી રહ્યા છે કે આ પછાત વર્ગની વાત, લઘુમતી વર્ગ એની વાત કરતા હતા, પરંતુ આ એમણે એવું કેમ ન કહ્યું કે જે ભારતીયો હોય છે તમામનો હક છે, એવું પણ તેમણે કહેવું જોઈતું હતું. માત્ર એક જ પક્ષની, એટલે કે જે આવનારી ચૂંટણી છે તેને જોતા આ પ્રકારનું નિવેદન, જે પણ રાજનેતા, તમામ રાજનેતાની વાત અહીંયા કરું છું સહેલભાઈ, કે ચૂંટણી આવે છે ત્યારે આ પ્રકારના વિવાદિત નિવેદનો હોય છે, મોટા મોટા વાયદા, ખોટા વાયદા, આની શરૂઆત થતી હોય છે. અને અત્યારે આપણે વાત કરીએ તો એની પણ શરૂઆત થઈ છે. કારણ કે એક પર્ટિક્યુલર પક્ષને કે એક પર્ટિક્યુલર સમાજ માટે જ કહેવું, આ કેટલું યોગ્ય છે? देखिए, प्रशांत भाई ने बहुत अच्छी बात की कि ये जो चुनाव आजकल जो हो रहे हैं ना, वो मुद्दों से काफी दूर हैं। मुद्दों पर चुनाव नहीं हो रहे हैं, यहाँ सिर्फ हिंदू मुस्लिम यही सब चल रहा है। बहुत सही बात की प्रशांत भाई ने। दूसरा, जो यज्ञेश भाई ने बात कही कि मैं बीजेपी का प्रवक्ता हूं या क्या हूं, देखिए मैंने कांग्रेस का, उन्होंने जो कहा, मैंने कांग्रेस की भी आपको कहा ना कि कांग्रेस के अंदर मुसलमानों के साथ में कितने टिकट दिए, कितना क्या, मैं हमेशा ये बात को भी उठाता हूं, आज भी मैं कह रहा हूं, मैं किसी का प्रवक्ता नहीं हूं। दूसरा, जगदीश भाई ने कहा कि इंदिरा गांधी की मौत का फायदा, राजीव गांधी की मौत का फायदा, इसकी मौत का फायदा, तो देखिए किसने बलिदान दिया किसने नहीं दिया वो देश की जनता जानती है। ये अजीब एक विडंबना है। आप देखिए कि एक परिवार पे आप आरोप लगाते हैं कि जान गई और इसलिए उनको वोट मिला, और दूसरी तरफ आप देखिए कि हर चुनाव में खतरा हो जाता है जान को, है ना, कि इनको मारने के लिए आए थे आतंकवादी। ये भी बड़ी अजीब विडंबना है इस देश की। तो जो चुनावी मुद्दे हैं, और जो दूसरी बात है, भाई देश की तिजोरी पर किसका अधिकार? अरे भाई, देश की तिजोरी में बचा क्या है? अब ये बताइए, कुछ रखा है बीजेपी ने बचाकर देश की तिजोरी में? सब हर चीज उठा उठा कर बेच रहे हैं, आरबीआई से लोने ले रहे हैं, देश का युवा बेरोजगार हो रहा है, महंगाई कहां जा रही है आप देखिए। अदानी जो है वो दुनिया के तीसरे चौथे नंबर के सबसे अमीर बन गए, ये 2 दिन पहले खबर आई। उसके बाद आज अचानक खबर आती है अदानी ने एसबीआई बैंक से 17,000 करोड़ रुपए का लोन मांगा है। अब ये खबर मैंने कहीं पढ़ी, इसमें कितनी सच्चाई है मैं इसकी पुष्टि नहीं करता हूं, लेकिन पढ़ी मैंने ये खबर कहीं पर। तो आखिरकार क्या बचा है देश की तिजोरी में? पहले देश की तिजोरी में कुछ जमा तो करिए, उसके बाद तय कर लेना किसका अधिकार है किसका अधिकार नहीं है। जो बचा कुचा है वो भी देश की तिजोरी से निकाल कर खाली कर रही है बीजेपी और मोदी सरकार। પ્રશાંતભાઈ, આપણે એ જ વાત કરીએ. અત્યારે જે મોટા વાયદા હમણાં મેં વાત કરી, વિવાદિત નિવેદનો, જે ચૂંટણી આવે છે એની પહેલાં આની ભરમાર જોવા મળતી હોય છે. મોટા મોટા વાયદાઓ જનતાને કરવામાં આવે છે, પરંતુ ત્યાર પછી શું મળે છે તે આપણે વાત કરતા હોઈએ છીએ, ડિબેટમાં પણ આ પ્રશ્ન ઉઠાવતા હોઈએ છીએ. ત્યારે આ માત્ર વોટ બેંક માટે કોઈ પણ એક પક્ષને કે સમાજને ટાર્ગેટ કરવો કેટલો ફાયદો થાય છે? અને અગાઉની ચૂંટણીઓની વાત કરીએ તો આવા વિવાદિત નિવેદનો જે જાણી જોઈને કરે છે, કેટલો ફાયદો પક્ષને થાય છે આનાથી? આમાં કેવું છે કે છેલ્લા ઘણા સમયથી અમે એટલે માઇનોરિટી યુપીના ઇલેક્શનમાં 80 બનામ 20 બહુ ચાલ્યું હતું. અત્યારે આવું એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કોંગ્રેસ હિટ વિકેટનો ટ્રાય જાણી જોઈને કરતું હોય. કારણ કે હમણાં છેલ્લા 2-3 નિવેદનો, ખાસ કરીને આની પહેલા હમણાં 2-3 દિવસ પહેલા જે મુદ્દો ચાલ્યો હતો તીસ્તા સેતલવાડ વાળો, એમાં પણ એ લોકોએ સામે ચાલીને ખુલાસા કરવા માંડ્યા હતા. એટલે કોંગ્રેસને જો રાજનીતિ કરી અને ખરેખર પેલું કરવું હોય તો એ અલગ લેવલથી રમે, પણ એ ખુલાસો કરી અને બચાવ પક્ષે આવે છે. અહેમદ પટેલના બચાવ પક્ષે આવ્યા હતા. બટ નેચરલ છે, અહેમદ પટેલ એમના દીકરી બચાવી શકે, પણ આખો કોંગ્રેસ પક્ષ ઉતરી ગયું હતું. તો આ હિટ વિકેટનો ટ્રાય કરે છે, એ જાણી જોઈને કરે છે, કરાવવામાં આવે છે. અમે તો ઘણા વખતથી કહેતા આવ્યા છીએ કે અમુક બેઠેલું મોવડી મંડળ ક્યાંક દિલ્હીમાં બેઠું, બીજે ક્યાંય બેઠું હશે, કે એ એવું ઈચ્છે છે કે ગુજરાતમાં ક્યારેય કોંગ્રેસની સરકાર ના બેસશે તો કઈ પ્રોબ્લેમ થવાનો હશે એ લોકોને. એટલે ન બેસવા માટેના તમામ જે કાવા દાવા કરવા પડે એ આવી રીતે થતા હોય છે, અમે જોતા આવ્યા છે પ્રેક્ટિકલી. નહીતર આવું કંઈ થાય જ નહીં. માનો કે હમણાં છેલ્લે ભરતસિંહ સોલંકીનો ઇસ્યુ ઉછળ્યો, અત્યારે તીસ્તા સેતલવાડનો ઉછળ્યો, આજે આ માઇનોરિટીની આપણે વાત થઈ રહી છે.
આમ જોવા જાવ, હું એવું નથી કહેતો, હું કોઈ પક્ષને છાવરતો પણ નથી, હું કોઈ કમ્યુનિટી માટે વાત કરવા નથી માંગતો, પણ એવું તે શું હતું કે સ્પેશિયલ આવા સ્ટેટમેન્ટ આપવા પડે? જગદીશભાઈ મારા પણ એટલા જ સારા મિત્ર છે જેટલા CR પાટીલ પણ અમારા મિત્ર છે, પણ આવા સ્ટેટમેન્ટની પાછળનું લોજિક, કારણ કે અત્યારે ચૂંટણી આધારિત વાત કરવાની હોય તો ચૂંટણી કેવી રીતે લડીશું, કેવી રીતે જીતીશું, એની રણનીતિ શું બનાવીશું, અથવા ઉત્સાહવાનો એટલે અમુક એક્સાઇટમેન્ટ પણ જો આપવું હોય, આ માઇનોરિટી એમના તરફી રાખવા હોય. હમણાં સાહિલભાઈએ વાત કરી, મારે જસ્ટ ખાલી યાદ કરવું છે કે મુખ્તાર અબ્બાસ નકવી કેન્દ્રમાં મંત્રી રહી ચુક્યા છે, હમણાં જ એમણે રાજીનામું આપ્યું. કદાચ ઉપરાષ્ટ્રપતિ માટે એમનું નામ બહુ જોરશોરથી ચાલતું હતું, વાંધો નહીં, એ કઈ ન બન્યા કેમ નહીં ખબર નહીં, પણ એ હતા. એટલે બધા જ પક્ષો પોતપોતાના સગવડ પ્રમાણે રાખી લેતા હોય છે. શાહનવાઝ હુસૈન પણ હતા. શાહનવાઝ હુસૈન છે બિહારમાં. હા, अरे अभी कौन है? अभी कोई है? एक भी है तो बताइए आप. એમણે રાજીનામું આપ્યું છે સાહિલભાઈ. એમણે तो राज्यसभा तो भेजे ना उनको दोबारा राज्यसभा, उनको करिए आप. कुछ क्यों नहीं किया उनको बताइए आप. કે દરેક પક્ષ પોતપોતાની સગવડ પ્રમાણે બધું જ કરશે. જેને જ્યાં જે પોતાની રાજનીતિથી સત્તા તરફ જવું છે એનો ઉપયોગ કરવાના જ છે. અત્યારે માનો કે મુર્મુજીને આજે જ બન્યા રાષ્ટ્રપતિ, હમણાં જ બન્યા થોડા કલાક પહેલા, તો એ આદિવાસી તરીકે લઈ જાય, એ રાજનીતિ છે. એમ દરેક પક્ષે પોતપોતાની સગવડ પ્રમાણે રાજનીતિ કરતી હોય છે. આ સ્ટેટમેન્ટની પાછળ 22ની ચૂંટણીનો ઉદ્દેશ શું હોઈ શકે? હા, નો ડાઉટ આ માઇનોરિટી કદાચ એક સમય હતો કોંગ્રેસ જોડે અકબંધ રહી હતી, અને અત્યારે હિન્દુત્વના મુદ્દે વધારે ચાલી છે, પણ એ કેમ સ્કેટર્ડ થઈ ગઈ? અમે તો કોંગ્રેસના સવાલ પૂછીએ છીએ કે દેશમાં 71% વસ્તી SC ST OBC માઇનોરિટીની, દેશમાં એટલે ઇવન ગુજરાતની વાત કરું તો એ પણ અત્યારે તમારી પાસે અકબંધ નથી રહેતી, અને એ 71%માંથી 45% વોટ શેર તમે લાવી શકતા નથી 27 વર્ષથી. એની પાછળના કારણો શું છે? તો ક્યાંક એટલે આમાં પર્ટિક્યુલરલી કોઈ પક્ષને આપણે કોસતા નથી, પણ પક્ષમાં બેઠેલા અમુક વ્યક્તિઓ કેમ આવી હિટ વિકેટ કરાવડાવે છે જાણી જોઈને, એ બહુ મોટો પ્રશ્ન છે. એટલે ચોક્કસથી આપણે લોજિકની વાત કરીએ. જે પ્રકારે પ્રશાંતભાઈએ કહ્યું કે લઘુમતી સમાજની વોટ બેંક કે જે હવે ધીરે ધીરે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને જઈ રહી છે તેવું લાગી રહ્યું છે, જેવું CR પાટીલે આજે સવારે કહ્યું તેવું હોઈ શકે છે. સલભાઈ, એક નાનકડો જવાબ, આપની પાસે સમયનો અભાવ છે. લોજિક આપ શું માનો છો? આવું નિવેદન, જે એક શબ્દ જે વાપર્યું છે તેનું, વોટ બેંક જે જઈ રહી છે તેને પાછી લાવવા માટે એક નાનકડો જવાબ. नहीं, मैं इस बयान को गलत नहीं मानता हूं, क्योंकि ये बयान को तोड़ मरोड़ कर दिखाया जा रहा है. ऐसा उन्होंने नहीं कहा. उन्होंने कहा कि ऐसा बयान दिया था हमारे प्रधानमंत्री ने, ये आइडियोलॉजी, वो बात कर रहे थे. मैं बोल रहा हूं ना कि पूरे बयान को आप अधिकार, आ दावो અને અધિકાર, જે પ્રકારે હમણાં યજ્ઞેશભાઈએ કહ્યું, બંનેમાં ફરક. उन्होंने क्या कहा? नहीं, उन्होंने क्या कहा कि ऐसा बयान हमारे प्रधानमंत्री ने दिया था. चलिए, उन्होंने कुछ बोलने में उनसे गलती हो गई. चलिए, अगर इतनी बात है तो प्रधानमंत्री, देश के प्रधानमंत्री है, 135 करोड़ भारतीयों के प्रधानमंत्री है, वो उठकर एक ट्वीट कर देना कि भाई देश की तिजोरी पर हिंदू मुसलमान का नहीं सबका कब्जा है. कर सकते हैं. है हिम्मत इतनी प्रधानमंत्री नरेंद्र मोदी में? सिर्फ दिखावे का 56 इंच का सीना है उनका. उठकर बोल सकते हैं कि भाई मॉब लिंचिंग नहीं होनी चाहिए. उठकर बोल सकते हैं कि बिना वजह की बहस नहीं होनी चाहिए. क्यों नहीं बोलते हैं प्रधानमंत्री? अगर उनको इतना देश का बड़ा है तो सबका साथ सबका विकास की बात करते हैं, तो बोलिए उठकर आप. જી, સમયનો અભાવ છે યજ્ઞેશ. જી, સમયનો અભાવ છે યજ્ઞેશભાઈ, આપની પાસેથી અંતિમ નાનકડું રિએક્શન. જી, જફર ઇસ્લામ પણ રાજ્યસભાના મેમ્બર છે, ભૂલી ગયો નામ. છે ઘણા બધા છે, પણ પ્રશાંતભાઈ, મારે એક જ શબ્દમાં એક જ લાઈનમાં એવી ટિપ્પણી કરવી છે કે હતાશા હોય, પણ એવી હતાશા ન હોવી જોઈએ કે જેનાથી જીભ પરનો કાબુ ગુમાવાઈ જાય. અને એક પ્રદેશ અધ્યક્ષ તરીકેની જયારે તમે જગ્યા ઉપર હો ત્યારે તમારી જીભનો કાબુ ગુમાવાય, તમે આજે પૂર્વ પ્રધાનમંત્રીને બદનામ કરતા તમે સ્ટેટમેન્ટ કરો, એ યોગ્ય નથી. બીજી વસ્તુ એ છે કે આજે કોંગ્રેસ ગુજરાતની અંદર તૂટી રહી છે. ગુજરાતના કોંગ્રેસના એક પછી એક નેતા, એક પછી એક આજે પ્રવક્તા જુઓ કે કોઈ પણ વ્યક્તિઓ જુઓ, એ ધીરે ધીરે કોંગ્રેસ છોડી રહ્યા છે. તો મારે એટલું જ કહેવાનું છે કે જે કોંગ્રેસ પર એમના નેતાઓને ભરોસો નથી, કે જે નેતાઓ એમની કોંગ્રેસ પર ભરોસો નથી રાખતા, એ જ કોંગ્રેસ પર ગુજરાતની જનતા કઈ રીતે ભરોસો કરશે, એ મારે જગદીશ ઠાકોરને કહેવાનું છે. બીજું કશું કહેવું નથી. જી પ્રશાંતભાઈ, ફાયદો કેટલો કે નુકસાન કેટલું આ જે નિવેદન આપ્યું છે ને આવનારી જે ચૂંટણી આવી રહી છે તેમાં આ મુદ્દો બની રહેશે કોંગ્રેસ તરફથી કે ભાજપ તરફથી? આ મિક્સ ઘણા મુદ્દા બને છે. આ તો છેલ્લે તો જનતા જનાદેશ કયા દિશામાં કેવી રીતે શું વિચારીને આપે છે એ આપણે જોવાનું હોય છે. પણ મેં કીધું એક બે હિટ વિકેટના સાધનો, જેમ જે તે વખતે મોત કા સોદાગર, બીજું ત્રીજું, એવા ઘણા સ્ટેટમેન્ટો આપણે જોયેલા છે ભૂતકાળમાં. આજે આમ જોવા જાવ તો પેલા એમના જે કલ્યાણ આપણા મધ્યપ્રદેશ વાળા છે, એમના પ્રખર પ્રવક્તા બધા, એટલે એ બધું ક્યાંક ને ક્યાંક મને લાગે છે અસર કરી જતું હોય છે. એટલે હવે ખાસ સાચવવું પડે 6 મહિના દરમિયાન. હું તો મારા ડિબેટ પેનલના પ્રવક્તા મિત્રોને પણ કહું છું કે તમે જે ટીવી માંથી બોલશો ને એને પણ ક્યાંક કોઈક રીતે મેનિપ્યુલેટ કરવામાં આવે અથવા ઉપયોગ કરી લેવામાં આવશે રાજકીય રીતે.
કોઈ પણ પક્ષનો પ્રવક્તા હોય, એટલે બહુ તોલીને બોલવું પડે છે અત્યારે. ચોક્કસ એ ચૂંટણી આવી રહી છે, તમામ નિવેદનો જે પણ આપવામાં આવે છે તેને ચોક્કસથી એક પ્રકારે જોઈને કે સંભાળીને નિવેદનો છે તે આપવા જરૂરી છે, કારણ કે તે મુદ્દો હોય છે ક્યાંક ને ક્યાંક લાંબો પણ જતો હોય છે અને ખોટી રીતે ઇન્ટરપ્રિટેશન પણ છે તે કરવામાં આવતું હોય છે. પરંતુ હાલની આપણે વાત કરીએ તો જે નિવેદન આપવામાં આવ્યું જગદીશ ઠાકોર દ્વારા, તેનું અત્યારે છે તે વિવાદિત નિવેદન અને તેની ચર્ચાઓ છે તે જોરશોરથી થઈ રહી છે. અત્યારે આપણે તેના વિશે ચર્ચા કરી. યજ્ઞેશભાઈ, પ્રશાંતભાઈ અને સહલ કુરેશી, આપનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ. દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આજની આ ચર્ચામાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.